તો રાજકોટના મેયરના ગેરકાયદે બાંધકામ મામલે વિરોધ થયો છે। કોંગ્રેસની મહિલા પાંખે મેયરનો ઘેરાવ કર્યો છે। મેયરને પ્લાસ્ટિકનો બંગલો આપે તે પહેલા જ ઘર્ષણના દ્રશ્યો, મેયર સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે, સાથે વિરોધ થઈ રહ્યો છે। અને આ વિરોધ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા। તો મેયરને પ્લાસ્ટિકનો બંગલો આપે તે પહેલા જ ઘર્ષણ થયું હતું। મેયરના ગેરકાયદેસર બાંધકામને લઈને આ હોબાળો થયો હતો। મેયર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથેનો આ વિરોધ છે। તો રાજકોટના મેયર વિરુદ્ધ જે રીતે વિરોધ કરી રહ્યા છે વિપક્ષના લોકો, આ અંગે મેયરે નિવેદન પણ આપ્યું છે કે વિપક્ષનું કામ વિરોધ કરવાનું છે। મારે જે માહિતી આપવાની હતી એ માહિતી મેં આપી દીધી છે। હું મારું કામ કરું છું અને જે કાર્યવાહી કરવાની છે એ થઈ રહી છે। રાજકોટના મેયરનું ગેરકાયદેસર બાંધકામ છે તેને લઈને આ વિરોધ। રાજકોટના મેયર નૈનાબેન પેટડિયા છે કે જે ગેરકાયદેસર બાંધકામને લઈને વિવાદમાં આવ્યા છે અને અત્યારે તેની ચેમ્બરની બહાર ભારે વિરોધ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મેયર છે તે અત્યારે કોર્પોરેશન કચેરી ખાતે પહોંચ્યા છે અને અહીં એમાં આપણે કલેક્ટરે પણ જવાબ આપી દીધો છે। મર્યાદામાં બૂમ રાખો, કાંઈ વાંધો નહીં। સરકારમાં આપણે બધી પ્રોસેસ ચાલુ કરી દીધી છે, બરાબર। અને કલેક્ટર સાહેબે પણ સરસ જવાબ આપી દીધો છે। આગળની પ્રક્રિયા આપણે ચાલુ કરી દીધી છે। જો આમાં છે ને હું પડવા માંગતી નથી, સ્વાભાવિક છે, આ બધી પ્રક્રિયા ચાલતી હોય છે। હું આમાં પડવા માંગતી નથી, કોઈનું નામ દઈશ નહીં। બધી માહિતીની જે કાંઈ હોય એ પ્રક્રિયા મેં ચાલુ કરી દીધી છે। બેન, તમે એમ કહેતા હતા જમીન બાપ દાદાની મિલકત છે, પરંતુ શ્રી સરકાર થઈ કાંઈ વાંધો નહીં, જે પ્રક્રિયા કરવાની થતી હોય એ મેં ચાલુ કરી દીધી છે। એટલે બધી માહિતી તમે કયો ટાર્ગેટ કરવામાં આવી છે, આમાં હું કોઈના નામ નથી દેવા માંગતી અને હું પડવા પણ માંગતી નથી। વિરોધ પક્ષનું કામ છે, વિપક્ષનું કામ છે, એ કરે વિરોધ। અને આ તો વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે। વિપક્ષ છે વિરોધના ગુણમાં જો, પણ જે પ્રક્રિયા કરવાની છે એ મેં ચાલુ કરી દીધી છે। કલેક્ટર સાહેબશ્રીનું પણ આપણને નિવેદન આવી ગયું છે। હું રેગ્યુલર મારી ઓફિસમાં આવું છું। મને પ્રજાલક્ષી કામ માટે જ્યારે મારી નિમણૂક કરવામાં આવી છે તો આપણે કરીએ છીએ કામ અને પ્રજાના પ્રશ્નોને સાંભળીએ છીએ। ઘણાના આ પ્રશ્નો આપણે સોલ્વ પણ કરેલા છે, પણ ષડયંત્ર હોય કે જે કાંઈ હોય, હું આમાં પડવા માંગતી નથી। મેયર નૈનાબેન પેટડિયા છે કે તેઓ અત્યારે પોતાની ચેમ્બર ખાતે પહોંચ્યા છે અને અત્યારે જે રીતના વિરોધ છે તેમનો તેઓ સામનો છે તે કરી રહ્યા છે। મેયરને ઘેરી લેવામાં આવ્યા છે અને કોંગ્રેસના જે મહિલા પાંખ છે કે તેમના દ્વારા આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। મેયર પોતાની ચેમ્બરમાં જાય તે પહેલા જ ઉગ્ર સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવી રહ્યો છે અને ભારે વિરોધના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। રાજકોટની અંદર કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને મેયર ચેમ્બર બહાર ઝપાઝપીના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। જ્યારે મેયર પોતાની ચેમ્બરમાં પહોંચે તે પહેલા જ કોંગ્રેસના મહિલા કાર્યકરો છે કે તેમના દ્વારા મેયરને પ્લાસ્ટિકનું ઘર આપી અને જે રીતના વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો હતો અને એ દરમિયાન જ્યારે મેયર ચેમ્બર ખાલી હતી ત્યારે અહીં ઉગ્ર સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવ્યા હતા અને ભારે સૂત્રોચ્ચારની વચ્ચે જ્યારે મેયર અત્યારે પોતાની ચેમ્બર ખાતે પહોંચ્યા છે ત્યારે મેયરને ઘેરી લેવામાં આવ્યા છે અને અત્યારે ઉગ્ર સૂત્રોચ્ચારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે અને ભારે વિરોધની વચ્ચે અત્યારે મહિલા કાર્યકરો છે કે તે અત્યારે અહીં વિરોધ કરતા જોવા મળી રહ્યા છે। આપણી સાથે કેટલાક મહિલા કાર્યકરો છે, તેમની સાથે વાત કરીશું। દીપુબેન, શેના માટે આજ વિરોધ કર્યો? મેયરે જે કાંઈ એમના હસબન્ડે જગ્યા રોકાણ કર્યું છે તેના માટેનો વિરોધ છે અને મેયર મેડમને અમે લોકો બંગલો ગિફ્ટ કરવા માટે આવ્યા છે કે તમે સરકારી જમીન ઉપર તમે દબાણ કરો તો એનું કાંઈ નહીં, નાના માણસોએ કર્યું હોય તો તમે એનો એક્શન લ્યો છો, એવું શું કામ એને? મેયર અત્યારે આવ્યા તો ઘેરવાનો પ્રયાસ? હા, અત્યારે ફૂલ ઘેર અત્યારે વિરોધ જોવા મળે। કોઈ વિરોધ નથી કરતા, એ આ મેયરના વિરોધ કેમ કોઈ નથી કરતા? ખાલી ઓલી જગ્યા ઉપર રહે છે, હું કે ભાજપ વાળા છે એટલે ભાજપ વાળા
એવું આ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. માટે અમારી માંગણી છે કે આ મેયરને આ ઓફિસમાં બેસવા પણ દેવામાં ન આવે, કારણ કે આ ઓફિસ પબ્લિક હિત માટેના અધિકારીઓને બેસવા માટેની આ ઓફિસ છે. મેયર અત્યારે પોતાની ચેમ્બર ખાતે પહોંચ્યા અને ત્યાં કોંગ્રેસના મહિલા કાર્યકરો છે કે તેમના દ્વારા મેયરને ઘેરી લેવામાં આવ્યા અને ગેરકાયદેસર બાંધકામનો જે મુદ્દો સામે આવ્યો હતો, હવે શ્રી સરકાર થયેલી આ જગ્યા હોવાનું સામે આવ્યું છે, ત્યારે ક્યાંક મેયરને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.